પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ મિશન સોસાયટીમાં નવનિર્મિત વીરેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો સહભાગી બન્યા હતા. પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણ મિશન સોસાયટીમાં વસતા પરિવારો દ્વારા હળીમળીને વિવિધ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે તેમના વિસ્તારમાં મહાદેવનું મંદિર સ્થાપવાનો 4 વર્ષ પૂર્વે સ્થાનિકોને વિચાર આવ્યો હતો, પરંતુ તે અમલમાં આવી શક્યો ન હતો. ત્યારબાદ વિવિધ દાતાઓના સહયોગથી મંદિર નિર્માણની કામગીરી શરૂ થઈ હતી અને વીરેશ્વર મહાદેવ મંદિર અને મા શારદા પ્રાર્થના મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું. મહત્વની વાત એ છે કે આ મંદિર નિર્માણમાં સ્થાનિકો દ્વારા કોઈ કડિયા કે કારીગર રાખ્યા ન હતા, પરંતુ જાત મહેનત જિંદાબાદ કરીને સૌએ સાથે મળીને ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે. મંદિરનું નિર્માણ પૂર્ણ થતાં અહીં ભવ્ય રીતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગઈકાલે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. ત્યારબાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો સહભાગી બન્યા હતા. મહાદેવના મંદિરની સાથે સાથે અહીં મા શારદા પ્રાર્થના મંદિરનું પણ નિર્માણ કરાયું છે, જ્યાં કૃષ્ણ મિશનના સ્વામીઓના હસ્તે મા શારદાની સ્થાપના કરવામાં આવી હતી. આજે મહાશિવરાત્રી નિમિત્તે મંદિર ખાતે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. મંદિર નિર્માણનું સ્વપ્ન સાકાર થતા સ્થાનિકોમાં પણ ખુશી જોવા મળે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ અશોકભાઈ કાંજીભાઈ જુંગી છે. હું બોખીરા સાડા સંસ્થા ધામમાં રહું છું. ઘણા ટાઈમથી અમે મંદિર બનાવવાની કોશિશ કરી રહ્યા છે, 4 વર્ષ થયા, પણ કોઈ મદદ નથી મળી શકતી. આપણા મદદગાર ઘણા બધા અજયભાઈ બાપોત્રા છે, કેશુભાઈ છે, ઘણા બધા યોગદાન છે. અજય પવિનભાઈ ખોરાવા છે, એ લોકોની મદદથી અમારા મંદિર બનાવી સફળતાપૂર્વક પૂરું થયું છે. આજે અમારું પ્રાણ પ્રતિષ્ઠાનો ટાઈમ છે. કાલે મહાશિવરાત્રી છે, તો બધા આનંદ ભરવું, બધા મદદ એ કરજો અને દર્શન માટે અમારી પધારજો, એ નમ્ર વિનંતી છે. કઈ જગ્યાએ છે મંદિર? બોખીરા રામકૃષ્ણ મિશન સોસાયટી, સાડા સંસ્થા ધામ.